ગઈસ તો સવારના વાગી ગયા છે 9:45 મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને રસોડામાં અત્યારે છે ને ભાઈ મમ્મી સિંગ શેકે છે સવારમાં મમ્મી જય સ્વામિનારાયણ જય સોમનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ. સિંગ કોણ ખાય એટલી બધી સિંગ? એટલી બધી ક્યાં છે? તો કેટલી છે? કેટલી બધી છે? કે હાજે શેકી લે અડધી ક્યાં? કેવડી પણ સાઈઝ છે ડબ્બા જેવડી જોઈ લ્યો ભાઈ સિંગ. અષાઢી બીજની બધાને શુભકામના. બરાબર કહી દો આ બધાને. ક્યાં છે બીજ? પણ આ વિડિયો બધા જોતા હશે ને ત્યારે બીજ હશે. હા 16 તારીખે છે ને. હા બધાને શુભકામના કહી દો ભાઈ. શુભકામના અષાઢી બીજના બધાયને. ગાઈસ તો આજે અષાઢી બીજના દિવસે છે ને પારમીનું ફેસ રિવીલ કરવાનું હતું પણ છે ને એને મજા નથી. કાલે એને વેક્સિન ને બધું મુકાયું ને તો પગ ને બધું થોડું ખોજી ગયું છે ને તાવ જેવું છે એટલે છે ને વિડીયો શૂટ થયો નથી પણ નજીકના ટૂંક સમયમાં ભાઈ નજીકના દિવસોમાં આપણે ફેસ રિવીલ કરી દઈશું બરાબર. અને આ બાજુ ભાઈ એક ગટડી આવી ગઈ છે જોઈ લો ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. શું કર્યું? શું કરવાનો છે? ઈયો કરો છો? ક્યાં કરવાનો છે? એક કઈ વખત રોવે નહીં. ઓ ભાઈ હમણાં જોઈ લો ભાઈ મહેશાન છે ને બહુ ડાઈ છે જોઈ લો. હા પૂરેપૂરી જોઈ લો. પેલા તો કેટલી રોતી. પેલા બહુ રોતી કે નહીં? પેલા મૂડ નહોતું હવે ટેવ પડી ગઈ કેમ એને ખબર છે કે રોવે કે ન રોવે મમ્મી કરવાની જ છે એટલે છે ને. બીજે ક્યાં ચાનો બીજે ક્યાં કરવાનો છે? ક્યાં કરવાનો અહીંયા પછી ત્યાં તો થઈ ગયો પછી બીજે પછી પછી ક્યાં કરવાનો બસ એક જગ્યાએ હાલે ભાઈ. ભાઈ દાદા છે ને અનેરીને રોટલી વણતા શીખવાડે છે જોઈ લો. અનેરી કેમ કરવાનું? હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ. ભાઈ આજે છે અષાઢી બીજ અને અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે ભાઈ મસ્ત રથયાત્રા અમદાવાદમાં નીકળશે. આપણે અહીંયા સુરતમાં એટલી મોટી રથયાત્રા નીકળશે. બધા ભગવાનને આજે ભાઈ મળવા માટે દોડધામ. આમ નથી કહેતા કે આમ અમદાવાદની રથયાત્રા તો જોઈએ ને તો માણસો 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 જેમ જાણે કીડીયું ઉભરાણી હોય એટલું માણસો કોઈ ઘરમાં જ નહીં હોય. બધા જ તે રથયાત્રા જગન્નાથજીના દર્શન કરવા માટે બધા બહાર નીકળી ગયા હશે. રથયાત્રાનો બધાએ લાભ લીધો હશે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને અષાઢી બીજની શુભકામના બધાને જાજા કરી. ઓકે ભાઈ અત્યારમાં છે ને ભાઈ મમ્મી મકાઈ કાપી રહ્યા છે અને રસોઈ પણ થોડી ઘડી બની ગઈ છે. અહીંયા મારું છે ને ભાઈ દૂધ રેડી કરી રાખ્યું છે. ભાઈ સત્તાવરી વાળું દૂધ મારું રેડી કરી રાખ્યું છે. અને બીજું આ બચ્ચા બાલટી અત્યારે અહીંયા હું કરતી હોય હે ભાઈ જો એમ કોણ આવ્યું? ફૂવા આવ્યા જો બાને કેમ અત્યારે ગુડ મોર્નિંગ કીધું? બાને ગુડ મોર્નિંગ જ હોય ને. પહેલી વખત ઉઠવી ત્યારે છે ને ભાઈ પહેલી વખત મળીએ ત્યારે ગુડ મોર્નિંગ જ ભાઈ કહેવાનું હોય ને ભાઈ. અને આમ જો આધુ એ મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે ને મમ્મા પણ વહી ગઈ છે ને અહીંયા જો ગામડાનો બ્લોગ ચાલે છે. તમે દરવાજા ને એનો આગળ જો હું બતાવું છું. આ બ્લોગ ન જોયો હોય તો તમે જોઈ આવજો. અને જો આ કેવો આકડ્યો છે હું તમને કહું છું. અને આધુ મમ્મી ક્યાં ગઈ હોય? ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તને આજે હું દેખાણું તું? કેવો કાનો દેખાણો તો? સોનાનો. ક્યાં દેખાણો તો? જો હાથમાં ભાઈ દેખાણો તો. ભાઈ હું તમને છે ને ડિટેલમાં વાત કરું આની સોનાના કાનાની. આજે છે ને આધુ આવી હતી સવારમાં મારી પાસે. નહીં હું જ તારી પાસે આવી હતી. નહીં ભાઈ હું એની પાસે ગઈ તો એ ઉઠતી હતી. હું બરાબર કરાગ્રે વખતે લક્ષ્મી કરાવતી હતી પ્રાર્થના સવારની. તો મેં કીધું જો તું હથેળીમાં છે ને તું જોશ ને તો મેં તને ભગવાન દેખાશે. એટલે એ કે ફી મને તો ન દેખાણા મારા સામું જો. તો એને છે ને મેં બીજી વખત પ્રાર્થના કરી. પછી એને એક ધારું છે ને કેવી રીતે જોયું તું હથેળી કેવી રીતે રાખી હતી. અને જો હથેળી એવી રીતે રાખી હતી અને એક ધારું છે ને જોતી હતી. અને પછી હું કે ફી મને કે કાનો દેખાણો. મેં કેવો કાનો દેખાણો? એટલે કે સોનાનો કાનો મને દેખાણો. એટલે આજે રાધુને દેખાણો ભાઈ સોનાનો કાનો. અને જો આ કાના અમારે છે ને આજે મમ્મીએ આ ઠંડી મમ્મી આ શિયાળાના કપડા કેમ અત્યારે પહેરાવી દીધા? ઓકે ટાઢો પવન ઉપડ્યો છે તો ટાઢા પવનને લીધે મમ્મીએ છે ને ભાઈ કાનાને શરદી ન થઈ જાય ને એની લીધે મમ્મીએ ઊનના વાઘા ભાઈ પહેરાવી દીધા છે. યલો ને વ્હાઈટ કલરના મસ્ત વાઘા પહેરાવ્યા છે. ઓ ક્યાં ગઈ હતી? હે હમણાં હતી વહી ગઈ. ભાઈ એ માટે તો તમારે છે ને ભાઈ બ્લોગ જોવો પડશે ભાઈ ગાયું જોવા માટે. હું આમ ફોન કરું ને ત્યાં વહી જાય છે એટલે એ બ્લોગ તમારે જોવો પડશે. અને પારમીની વાત તમને અપડેટ આપી દઉં કે ભાઈ પારમી મસ્ત વ્યવસ્થિત
એમની નાઇટ કમ્પ્લીટલી નીકળી ગઈ છે. રોઈ નથી, હેરાન નથી કરી. કાલે સાંજ સુધી બહુ રેડી, પણ કાલે 8 વાગ્યા પછી પગ દુખતો પણ બંધ થઈ ગયો. કેમ કે અમે રસી મુકાવીને તરત જ બરફ લગાવવાનું ચાલુ કરી દીધું ને, એટલે જો હોજો આવવાનું ને રેડનેસ આવવાની વાટ જોઈ હોત ને તો અનેરીને છું ને એવી રીતે થાત ભાઈ. 2-3 દિવસ વધુ દુખત, પણ કાલ સાંજ સુધીમાં જ એનો પગ ને બધું હળવું પડી ગયું હતું ને સરસ રીતે રમવા મળી હતી ભાઈ. તો કઈ નહીં, સારું ચાલો આપણે દૂધ પી લઈએ અને પછી આપણે મકાઈનું શાક કરીએ ભાઈ. મકાઈના શાકની પણ આજે હું તમને રેસીપી આપી દઉં છું. મકાઈના શાક માટેની રેસીપીમાં ભાઈ મેં તૈયાર કર્યું છે. આ મકાઈ બાફેલી છે. 2 મકાઈના પેલા શું કહેવાય પોડકા ડોડા લીધા હતા, 2 મકાઈના દાણા કાઢેલા છે. અને આ બાજુ 2 ટમેટા છે. અને આ બાજુ મમ્મી 2 કાંદા કટિંગ કરે છે. કટિંગ થઈ જાય પછી છે ને આનો આપણે વઘાર કરીએ એવું હમણાં બતાવું. જો ભાઈ આપણે છે ને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. આમાં તેલ બહુ ઓછું લેવાનું છે. 2 કાંદા ને 2 ટમેટામાં એટલું જ તેલ લીધું છે. કેમ કે આ ગ્રેવી જે છે ને તમે આપણે ડાયરેક્ટ કાંદા ટમેટા પીસીને કરીએ ને એવી રીતે હું નથી કરતી. ગ્રેવીને સાંતળી અને પછી હું કરું છું શાક. હવે આપણે આમાં છે ને થોડીક એવી હિંગ, થોડોક એવો ગરમ મસાલો મિક્સ કરીને ઓછું તેલ આવે ત્યાં સુધીમાં જ નાખી દેવાનું છે. આ જે કાંદા ટમેટા લીધા છે તો મિક્સ કરી લેવાનું છે. ઉપરથી આપણે થોડીક એવી હળદર, થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું પાવડર, ગ્રેવી પૂરતું જ આપણે મીઠું લઈ લઈશું. તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણમાં સ્વાદ અનુસાર આપણે સુગર ગળ પણ લઈશું. અને જો 5 થી 6 લસણની કળી ને નાનો એવો આદોનો ટુકડો આપણે લઈ લીધો છે. આખું જ આપણે રાખવાનું છે અને આને હવે આપણે થોડી વાર માટે ચડવા દેવાની છે. આ બાજુ જો આપણી ગ્રેવી મસ્ત ચડી ગઈ છે અને હવે આપણે છે ને ભાઈ ગેસ કરી દઈશું બંધ. થોડીક વાર માટે છે ને અમને ઠરવા દેવાની છે, કેમ કે વરાળ નીકળી જાય. જો ડાયરેક્ટ મિક્સરમાં આપણે પીસીએ તો વરાળના પ્રેશરને લીધે છે ને બધું ઉડે, એટલે વરાળ નીકળી જાય પછી આપણે છે ને આને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ગ્રેવી આપણી ઠરીને મસ્ત થઈ ગઈ છે અને હવે આપણે છે ને આ મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાની છે. ગ્રેવી થઈ ગઈ છે રેડી. ગ્રેવી વઘારવા માટે છે ને આપણે તેલ મૂકી દઈશું. આમાં તમે છે ને બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘીનો પણ કરી શકો. આપણે 2 પાવડા તેલ લીધું છે અને થોડુંક એવું આપણે ઘી લઈ લઈશું. અહીંયા આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. થોડુંક ગરમ થાય ને ત્યાં આપણે મિક્સ કરી લેવાનું છે. ફૂલ નથી આવવા દેવાનું, નકર ગ્રેવી બળી જાય. હવે આપણે આને ચોળવી લઈશું ઘડીક માટે. અહીંયા આપણી ગ્રેવી કમ્પ્લીટ ચડી ગઈ છે. હવે આપણે આમાં છે ને થોડીક એવી દૂધની મલાઈ મિક્સ કરી લઈશું. હલાવીને મિક્સ થઈ જાય પછી આપણે આમાં ચીઝ લઈ લઈશું અને હવે થોડુંક આપણે લાલ મરચું પાવડર આપણે મિક્સ કરી લઈશું અને થોડુંક એ ઉપરથી ધાણા જીરું. હવે મિક્સ કરીને 2 મિનિટ રહેવા દઈએ. ગ્રેવીની અંદર આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આમાં મકાઈ મિક્સ કરી લઈશું. મકાઈ નાખ્યા પછી આપણે આને છે ને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. ભાઈ આજે કોઈ હતું ને વિડીયો શૂટ કરવા માટે એકલા શૂટ કર્યું છે એક હાથે ભાઈ, એટલે તમને થોડીક મને કષ્ટી પડી છે પણ તમને જોવામાં થોડુંક એવું લાગતું હશે કે આમ વ્યવસ્થિત આવ્યું ન આવ્યું. જો કે બને ત્યાં સુધીની વ્યવસ્થિત એંગલ લઈને જ કર્યું છે, પણ કદાચ થોડુંક આમ તેમ હોય તો થોડુંક ચલાવી લેજો, કેમ કે આજે કોઈ છે નહીં વિડીયો શૂટ કરવા માટે. મેં જાતે હું એકલી હતી તોય પણ મેં જીગર રાખી અને એક હાથે ભાઈ રેસીપી આપી છે તમને લોકોને મકાઈના શાકની. ભાઈ રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ કરી દેજો. અને શાક મસ્ત છે ને પંજાબી જેવું, તમે પંજાબી સબ્જી ખાતા છો ને એટલું મસ્ત શાક બનશે. આમાં તમને એમ લાગે કે મારે થોડુંક કંઈક એડ કરવું છે તો તમે આમાં કાજુ કરી અથવા તો પનીરનો મસાલો પણ થોડોક મિક્સ કરી શકો છો. તમારે મસાલાવાળું ખાવું હોય તો પરાઠા સાથે ખાવ તો તમે થોડોક બહારનો મસાલો એ રીતનો મિક્સ કરી શકો, પણ અમારે તો રોટલી સાથે સબ્જી ખાવું છે એટલે મેં એક્સ્ટ્રા મસાલા કોઈ યુઝ કર્યા નથી. તો જો ફાઇનલી છે ને મકાઈ નાખ્યા પછી આવી રીતે તેલ થોડુંક બહાર નીકળે ને એટલે આપણું શાક પરફેક્ટ બની ગયું ગણાય. આપણું તેલ બહાર નીકળી ગયું છે, શાક પણ બની ગયું છે. હવે ઉપરથી છે ને આપણે ભાઈ ધાણા મિક્સ કરી લેશું અને શાક કમ્પ્લીટલી થઈ ગયું છે રેડી. ભાઈ જો તમે લોકોએ છે ને ટમેટા વધુ લીધા હોય એટલે શાકમાં ખટાશ એટલી જ આવે, લીંબુ ઉપરથી નાખવાની જરૂર નથી, પણ કોઈને એક્સ્ટ્રા ખાટું ખાવું હોય તો ઉપરથી લીંબુનો ઉપયોગ નીચવીને કરી શકે છે. અમે લોકો તો ભાઈ ટામેટું નાખ્યું એટલે અમારે ખટાશ ન ખાય એટલે અમે નથી નાખતા. અને આ બાજુ આદુ પણ આવી ગયું હોય. આદુ પારમી એવડી મોટી થઈ ગઈ. આ પારમી એવડી મોટી થઈ ગઈ. કોણ છે આ? કોણ? જેતડો. જેતો હું કરતો ભાઈ જેતો હે એની મમ્મી નામ શું છે? સુહાની આંટી કહેવાય. આંટી તો કહે જ નહીં.
જોતો એ બાપા ભાઈ અમારા રાધ્યાને છે ને નાના છોકરા ભાઈ બહુ જ ગમે છે. ત્યાં ચૈત્રને લાવ્યા છે ને તો ચૈત્રને રમાડે છે. અને આ બાજુ ભાઈ પારમી બેન પણ જાગી ગયા હોય. ગઈશ તો સપના છે ને જ્યારથી સખી મિલનમાં ગઈ છે ને ત્યારથી અનેરી એનો સાથ મૂકતી નથી. હારે ને હારે જ રહી છે. કેમ કે અનેરીને મૂકીને વહી ગઈ હતી એટલે છે ને ભાઈ એને મૂકતી જ નથી. હવે જોઈ લો ભાઈ જ્યારે એને એમ કે વહી જાય અનેરીને. એટલે કાયલ ને છે ને ક્યાં વહી ગઈ હતી મમ્મી? ઘડીક નો રેવાય મમ્મી વગર. એટલે હવારથી ભાઈ છે ને સપનાની હારો હાર ભાઈ એને છે ને અત્યારે ક્યાંક બહાર લઈ જવી પડી. ક્યાં મંદિરે લઈ ગયા હતા? ભાઈ મંદિરે લઈ ગયા ને જ્યારે શાંતિ થઈ તોય શું હતું ત્યાં? અને શું હતું? આ ઢીંગલી લેવી પડે મારે. એને અરે કાંઈક બોલાવવું હોય ને તો ઢીંગલી હાથમાં હોય તો કાંઈ બોલે જ નહીં. તો જ બોલે ભાઈ. આ બધું સબ્જી રેડી થાય છે. શેનું સબ્જી છે? ચોળી બટેકા. ઓકે સરસ. કાલે સુકલ ચોળી હતી અને આજે લીલી ચોળી છે. સરસ. ને રોટલી બને છે. હું હા કાલે ભીની. ભાઈ અનેરી છે ને રોવા મળી મને તેડ ભાઈ નહીં મૂકીને જાય ભાઈ. હવે સખી મિલન એક જ વખત આવે ભાઈ આખા વર્ષમાં. અમે એને કેટલું તેડવાના તો હા કેટલા વર્ષે એક વખત આવ્યું. પહેલું જ હતું જ્યાં આવું કર્યું. હવે સપના ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય ને એટલે શું કરવાનું? હારે લઈ જવાનું. હા એક જણા બોડીગાર્ડ લઈ જવાનું. અચ્છા તો હજી નજીક જવું છે. તો ભૂલાઈ ગયું. રોવું ઈ જરૂરી છે બીજું કઈ નહીં. ના રોટલી ભૂખ લાગી છે કા ઊંઘ આવે બે માંથી એક વસ્તુ છે બીજું કઈ નથી. મમ્મી પાસેથી છે ને વેવણું લઈ લીધું ભાઈ. નહીં તું રોટલી બનાવી માં બરાબર છે. કોણ બનાવશે? એ નહીં બનાવે તો હે પપ્પા? પપ્પા ઓ પપ્પા જાઓ ગઈશ તો લીલી ચોળીનું શાક આવી ગયું છે ભાઈ. બાજરીના રોટલા છે, છાશ છે, મસાલાદાર મરચા છે બરાબર. અને આ બાજુ મગનું શાક છે ભાઈ લસણ નાખેલું. અને એને શું ખાવું હોય? મરચું છાશ નો મસાલો. બેજા પાટલી ઉપર બેજા. અનેરીનો સ્પેશિયલ પાટલો છે ઓ ભાઈ. ધરાઈ રહી પાટલી થી બેહી ગઈ. અને રિયા છે ને ફિટિંગ વાળા કપડા પહેર્યા છે. આમ બોડીગાર્ડ હોય ને એવું લાગે છે. આમ પરફેક્ટ બોડી હવે એનું દેખાય છે. અત્યારે સુધી છે ને આમ ખુલ્લા કપડા પહેરતી. ભાઈ આજના મેનુમાં છે મકાઈનું શાક, રોટલી અને ભાઈ દાળ ભાત. તો ચાલો જમવા. ગઈસ રોંઢાના વાગી ગયા છે ભાઈ 4. અને જો અહીંયા ભાઈ બૃંદા પણ ટ્યુશન માંથી આવી ગઈ છે. અને આધુ પણ ઉઠી ગઈ હોય. અને અત્યારમાં પીઝા ખાશો? હે બહુ ભાવે પીઝા. કોણ? ઈ કોણ છે? કોણ છે? ઈ તે દીદી કેતી છે. ઓલા ચૈત્રને મમ્મીને એમ કે સુહાની એટલે સુહાની જ આંટી ભાઈ નો કે. અને આને જો બૃંદાને છે ને દીદી નો કે બૃંદા જ કે. અહીંયા જો તમને મારા પારમીનો અવાજ ભાઈ સંભળાતો હશે ધીમો મારા દીકરાને. આજે તો ઘણું સારું થઈ ગયું છે. હમણાં એક માર્કેટમાં સબસ્ક્રાઈબર મળ્યા ની પૂછતા હતા તમારા પારમીન મોઢું ક્યારે બતાવવાનું છે. અષાઢી બીજની અમે વાટ જોઈ છે એમ કેતા હોય મારા દીકરાને. ગઈશ તો અત્યારે વિક્ટોરીસમાં છે ને કેમેરો ફિટ કરવાનો છે. તો એના માટે જો વોલ પાડે છે. અહીંયા છે ને કેમેરો લાગી જાય એટલે ભાઈને બેઠા પાછળની બધી વસ્તુ દેખાશે બરાબર છે. વાયરિંગ બધું દોડાવ્યું ભાઈ. શું કે હા ધ્યાન રાખવું પડે. કેમ કેમેરો જરૂરી છે. હા કેમેરો જરૂરી છે. જોઈ લે ભાઈ કેમેરો લાગી ગયો. ઓ ભાઈ ઉખાડી નાખ્યું બધું. સાંજના 7:30 વાગી ગયા છે. અને આ બાજુ જો ભાઈ બધા હોમવર્ક કરવા માટે બેસી ગયા છે. ને હીરુને હોમવર્ક કરવાનું છે ને હીરુ બાકી છે થયું. અને આધુ બેન જો ન્યુ પાણીની બોટલ લાવ્યા હોય. ભાઈ આમાં કેવું છે ખબર કે એક વસ્તુ એક સમજી લેવાનું. હું હેતાંશને ક્યારની કહેતી હતી હું તને સ્ટેશનરીમાંથી કંપાસ લઈ દઉં તો એતા મહિનો જ નહીં કંપાસ લેવાનું. કેમ કે ઈ કે નહીં મારે ડીમાર્ટ માંથી જ કંપાસ લેવો છે. હું તમને પછી વાત કરું. પેલા હું તમને ફૂલેલો રોટલો બતાવી દઉં. ભાઈ જો અહીંયા શ્વેતા બનાવે છે રોટલા. શ્વેતા તારી જેવો જ ફૂલીને દડા જેવો છો.
એટલે કે શ્વેતા જો ભાઈ બનાવે છે મસ્ત રોટલા કડકડિયા ને સરસ ફૂલેલા મસ્ત રોટલા બનાવ્યા છે. હા, તો આપણી ડીમાર્ટ ની વાત હતી તો કે ડીમાર્ટ માંથી જ લેવો છે તો હું શ્વેતા ના પાડતી હતી કે ડીમાર્ટ માં ન જવું તો સ્ટેશનરી માં લઈ દો. માઇનોસ ને ડીમાર્ટ મને ખબર હતી ડીમાર્ટ માં મેં શું કીધું નક્કી કર્યું તો મોટો કે એક રોટલો આવડી છે કે એક કંપાસ લઈને અને મારે સીધું છે ને બાર જ નીકળો બીજું કાંઈ લેવું જ નથી. કહું છું મમ્મી આને કીધું છે ને કા મોલમાં પણ ગયા છે હા કા મેં કીધું ડીમાર્ટમાં છે તો લીધા વગર બહાર નહીં હા તો જો છે ને લીધું ને તો એ શિવુ એ કંપાસ લેવાનો હતો તો એને એ કંપાસ લીધો. પછી આધુ કે મારે બોટલ લેવી છે કે તારો ફોન આવ્યો કે હવે એક પાછું કેચઅપ લેતા આવજો તો એ લેતે. તો ભાઈ એવું છે એટલે એક વસ્તુ લેવા જઈને તો બીજી બે વસ્તુ ડીમાર્ટ માંથી લેવી. કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે ડીમાર્ટ માં ગયો ને એ જે ધાર્યું હતું ને એ જ લઈને પાછું નીકળી ગયું ને એક્સ્ટ્રા કાંઈ વસ્તુ ન લીધી. એમ જ કાંક તો ડીમાર્ટ બહુ હાલે હો શ્વેતા. આપણે હમણાં લેવા ગયું છું 4000 નું લઈને આવ્યું 12000 નું. હા ભાઈ એવું છે ભાઈ તો થોડુંક એવું લેવા ગયા હોય ને જાજુ ભાઈ લેવાય જાય એની જેમ છે ભાઈ. આ સ્પેલિંગ વાંચો. કયો સ્પેલિંગ? અને આ બાજુ મમ્મી સબ્જી શેનું બનાવે છો? સબ્જી આખા ગલકા. આખા ગલકા? બાપ રે બાપ, આ તો આખા કારેલા ને આખા ગલકા ને. ખા તો તમને ખબર પડશે આ ગલકા હું તો ભાઈ ગ્રેવી જ ખાઈ ભાઈ. જો ભાઈ આ બાજુ છે ને ગલકાનું શાક ચડે છે. ગલકાનું શાક કેવું હા તો એ મને કારેલા ના પાડતી જ પણ કારેલાનું મને ભાવ્યું હતું હો. શાક એવા જ હોય હમ પાણી વાળા ન હોય સમજાઈ ગયું. જો ભાઈ ગલકાનું શાક અહીંયા બને છે. પછી એમ કે મમ્મી ગલકા આખા ગલકાના શાકની રેસીપી આપો તો તારે આપવું પડશે. હા તે આપીશ તમ તારે. અમારે અત્યાર લગી ગલકાનું શાક કોઈ ન ખાતું હા પણ આખું કરવા મળ્યા હતા પપ્પા કે રીંગણા કરતા ગલકાનું શાક સારું લાગે છે. હે ને? આખા ફોડવાનું કોઈ ન ખાય. હા શ્વેતા તો તારે રેસીપી આપવી પડશે. કેમ થાય? આપી દઈશું એકદમ ઈઝી સહેલું છે 5 મિનિટમાં બની જાય એવું. યા ભાઈ એવું છે એકદમ ઈઝી ને સહેલું છે. કઈ નહીં સારું ચાલો બચ્ચા પાલટીને આપણે હોમવર્ક કરાવી લઈએ પછી પારમી બેન ની કેર કરીએ ને પછી આપણે જમવા બેસીએ ભાઈ. તો ગઈ આ બાજુ અનેરી છે ને ભાઈ પિકનિક માટે આવી છે ચોપાટીમાં, બરાબર છે. બધી વસ્તુ લઈને ક્યાં છે ઢીંગલી? બધી તારી ઢીંગલી કાઢ. જો બધી ઢીંગલી કાઢી 1 2 અને હજી અંદર ઢીંગલી છે. કેટલી થઈ? 1 2 અને 3. કેટલી? 3 છે ને તારી પાસે? 3 કે ઉપર પડી છે હજી? અનેરીનો આ પાટલો છે ને એ ફેવરિટ થઈ ગયો છે. હા સામ્રાજ્ય ઊભું કર્યું છે. સપના આ બાજુ શું બને છે રસોડામાં? ભાઈ સરસ મજાની ભાઈ યલો કલરની મસાલા ભાખરી બને છે, બરાબર છે. બધા રેસીપી માંગશે તો બસ એવું જ છે, ટૂંકું ને ટચ, બરાબર છે. લોઢીમાં કરવાનું, દબાવેલું, બરાબર. દબાવવાનું બતાવી દે, ઓલું દબાવવાનું. હા જો ભાઈ આવું ઢીચણ્યું છે ને દબાવવાનું એટલે મસ્ત બને, બરાબર. તો ગાઈઝ આજે છે ડિનરમાં ભાઈ મસાલા ભાખરી અને ગરમા ગરમ ચાય. ગાઈઝ તો જમા પછીની જમાવટ એટલે ભાઈ શેકેલી સિંગ ઓળા, બરાબર છે. અને રી હું ખાતી હોય બેટા? આખો દાણો ખાઈ ગઈ, જોઈ લ્યો ભાઈ. ચલો ગાઈઝ તો આજના માટે આટલો જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય ગેશો.